એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન જે છે એમાં આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયન એન્ડ ગ્લોબલ બાયોડાયવર્સિટી, મતલબ કે ભારતની અને પૃથ્વી પરની જે વિવિધતા જે છે એના માટેના કેટલાક આંકડાઓ. બરાબર, ભારત જેમાં જે વિવિધતાઓમાં કઈ કઈ જાતિઓ જે છે એની કેટલી વિવિધતા છે અને વૈશ્વિક લેવલે જે છે એની વિવિધતા કેટલી છે. તો આમાં કેટલાક આંકડાકીય માહિતી જે છે આવે છે, આંકડાકીય માહિતીમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એટલે ટેક્સ્ટ બુકમાંથી બેઠી લાઈન જે છે એ જોવાની છે. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ, પૃથ્વી પર તથા ભારતમાં કેટલીક જાતિઓ છે. સૌથી પહેલાં હાઉ મેની સ્પીસીસ જે છે એમાં અર્થમાં અને ઇન્ડિયા જે છે એમાં જાતિઓની સંખ્યા. તો સૌથી પહેલાં હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિ છે? ક્વેશ્ચન, પૃથ્વી પર ટોટલ જાતિઓની સંખ્યા કેટલી છે? આ સૌથી મેઇન પહેલો પ્રશ્ન. તો આ પ્રશ્નનો જવાબ જે છે સહેલો નથી. કોણ આ સંખ્યા જે છે આપે છે? IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004. એટલે સૌથી પહેલાં તો IUCNનું પૂરું નામ યાદ રાખવાનું છે. બરાબર, આ સંસ્થા જે છે એના મત પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયનથી પણ વધારે છે. બરાબર, એટલે 1.5 મિલિયન કરતાં વધારે કુલ જાતિઓ, જેમાં બધી આવી ગઈ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ જે છે એની સંખ્યા કોણે આપેલી છે? IUCN સંસ્થા જે છે એનું ફૂલ ફોર્મ નામ યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. મતલબ કે પ્રાકૃતિક વસ્તુઓ જે છે અને પ્રાકૃતિક જે છે પદાર્થો જે છે એના સંવર્ધન કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા. બરાબર, જે 2004 જે છે એમાં સંસ્થા જે છે એણે સૌથી પહેલાં 1.5 મિલિયનથી પણ વધારે જાતિઓ આવેલી છે એવું કીધેલું છે. પરંતુ આપણે સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. બરાબર, હાલ સુધીમાં જે શોધાઈ ગયેલી છે એ જાતિની સંખ્યા 1.5 મિલિયન થશે IUCN પ્રમાણે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા છે. અમુક જે છે તો ખાલી આપણે ધારી લીધેલી છે કે આટલી જાતિઓ જે છે પૃથ્વી પર હોઈ શકે, પણ એક્ઝેક્ટ આંકડો જે છે એ આપી નથી શકતા આપણે. એના પછી ઘણા વર્ગીકરણીય સમૂહો અથવા જૂથો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશમાં વધુ પરિપૂર્ણ છે. બરાબર, એટલે એક રિવ્યૂ આપેલો છે કે જે વર્ગીકરણીય જૂથ જે છે અમુક વર્ગીકરણીય જૂથ જે છે એમાં જાતિઓની શોધ ઉષ્ણકટિબંધ દેશ કરતાં સમશીતોષ્ણ, બરાબર, કે જેમાં તાપમાન જે છે એ ફિક્સ રહેતું હોય એવા તાપમાનમાં ધરાવતા દેશો હોય એમાં આપણે એની સંખ્યા જે છે જાતિઓની વધારે જોવા મળે છે. આ ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. બરાબર, જે જાતિઓની સંખ્યા ત્યાં હોઈ શકે વધારે, પણ ઉષ્ણકટિબંધવાળા જંગલ વિસ્તારમાં હજી શોધ મોટાભાગની બાકી છે. જે સમશીતોષ્ણવાળા વિસ્તાર જે છે એમાં જાતિઓની સંખ્યા જે છે એ બધી આપણે ગણી લીધેલી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશના કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને આ ગુણોત્તર પ્રમાણને તે વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિના અન્ય જૂથ સાથે આવરી લઈ ઉમેરો કરી અને પૃથ્વી પરની જાતિનો કુલ સંખ્યાનો એકંદર એક અંદાજ લગાવ્યો. બરાબર, જે કીટકોનો અભ્યાસ કર્યો, જે સૌથી વધુ જાતિઓ તરીકે લેવામાં આવે છે, એની સરખામણીમાં આંકડાકીય રીતે વનસ્પતિની જાતિની સંખ્યા, પ્રાણીઓની જાતિની સંખ્યા, આ બધાના જૂથને લઈ અને એકંદર એક એસ્ટિમેટ કાઢ્યો, એક અંદાજ કાઢ્યો કે આમ કેટલીક અંતિમ અંદાજ જે છે એ પ્રમાણે જાતિ વિસ્તાર કુલ 20થી 50 મિલિયન, મતલબ કે 2થી 5 કરોડ સુધીનો છે. બરાબર, એટલે એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રતિબંધના બધા જ સજીવો જે છે એનો ટોટલ સરવાળો થાય 20થી 50 મિલિયન, મતલબ 2થી 5 કરોડ. પરંતુ રોબર્ટ મે નામના સાયન્ટિસ્ટ જે છે એના દ્વારા કરવામાં આવેલ એક સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. આ વર્ષે 2000 નીટ જે છે 2020માં પૂછાયેલો ક્વેશ્ચન હતો. રોબર્ટ મેના અંદાજ પ્રમાણે
જાતિ જે છે એની વિવિધતાની સંખ્યા કેટલી છે? તો આન્સર તો 7 મિલિયન, બરાબર. અથવા તો બીજો અર્થ થશે 70 લાખ, બરાબર. જે આ વર્ષે 2020ની નીટ જે છે એમાં ક્વેશ્ચન હતો. એટલે સિમ્પલ બેઠે બેઠી લાઈનમાં આંકડાકીય માહિતી પૂછાય છે. આ ચેપ્ટરમાં આંકડાકીય માહિતીનું વધારે મહત્વ છે, બરાબર. એટલે આ રોબર્ટ મે વાળો ક્વેશ્ચન આ વર્ષે પૂછાય ગયો. રોબર્ટ મે જે છે વૈજ્ઞાનિકના અંદાજ પ્રમાણે કુલ જાતિ વિવિધતા કેટલી છે? આન્સર આવે 7 મિલિયન અથવા તો 70 લાખ. પણ ટોટલ અંદાજ જે છે કેટલો છે? 20 થી 50 મિલિયન અને 2 થી 5 કરોડ સુધીનો જે છે. તો સાયન્ટિફિક ઢબે પ્રમાણે જોઈએ તો 7 મિલિયન જેટલી જાતિની સંખ્યા થશે. એના પછી આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વીની જીવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોવા જોઈએ. બધી જ અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે. ટોટલ જાતિઓ છે એમાં 70%થી વધુ જે છે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ મતલબ કે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત્તિધારી, આવૃત્તિધારી બધી સમાવેશ કરી લઈએ તો પણ તે કુલ ટકાવારીના 22%થી વધારે નથી. એનો મતલબ શું થશે? જો કે બધા ટોટલ જાતિ જે છે એમાં સૌથી વધુ પ્રાણીઓ છે. પ્રાણીઓ 70%, બાકીના ટોટલ જે છે એ 30% વિધેય 30%માંથી 22% જે છે એમાં બધી વનસ્પતિ આવી જાય છે. જેમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી જે છે બધી વનસ્પતિનો સમાવેશ કરી લીધેલો છે. હવે પ્રાણીઓ 70% છે સૌથી વધુ, તો એમાં કોણ? તો પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો સમૂહ છે, જે આપણે આગળ પણ ભણી ગયા છે, બરાબર. સંધિપાદ સમુદાય એ પ્રભાવી એક પ્રાણી સમુદાય તરીકે લીધેલો છે. સૌથી વધુ જે છે પૃથ્વી પરનો સૌથી વધુમાં વધુ પ્રાણીઓ ધરાવતો ભાગ તેમાં આવશે કીટકો. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. ટોટલ પ્રાણી જેટલા છે એમાં 70%થી પણ વધુ તો ખાલી કીટકો જ છે. એનો અર્થ એ થાય કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીઓએ 7 કીટકો છે. જો અંદાજ આવી ગયો 70% પરથી. એનો મતલબ શું થાય? પૃથ્વી પર આપણે જેટલા પ્રાણીઓ લઈએ છીએ એ બધા પ્રાણીઓમાં દર 10 પ્રાણીએ 7 કીટક છે, બરાબર. મતલબ એટલા બધા જે છે કીટકો આપણી પૃથ્વી પર રહે છે અને એના લીધે જ પ્રાણી સૃષ્ટિ જે છે એ જાતિઓની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળે. ફરીથી કીટકોના વિપુલ વિવિધતાને આપણે કેવી રીતે સમજાવીએ? વિશ્વમાં ફૂગ જાતિની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોની જાતિ એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. એટલે એનો મતલબ ફૂગની સંખ્યા જે છે એ કોના કરતાં વધારે થશે? ટોટલ જે ફૂગ આવેલી છે પૃથ્વી પર એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન, આ ચારે ચાર જેટલા ચતુષ્પાદ વિભાગ આવે છે એ બધાના પ્રાણીઓની સંખ્યા કરતાં પણ વધુ સંખ્યામાં આવેલી છે ફૂગની જાતિ, બરાબર. અને આ બધું એક જીવિતતાનું ચિત્રણ જે છે એક ચાર્ટ સ્વરૂપે દર્શાવ્યું છે. ક્વેશ્ચન એમાંથી પૂછાય છે. આંકડાકીય માહિતી અને જોડકા સ્વરૂપે પણ પૂછાય છે. જો યાદ રાખવાનું છે. વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિ જાતિઓનું એક પ્રમાણસર સંખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના આધારે ક્વેશ્ચન પણ પૂછાય અને આકૃતિ સીધી સીધી નામદેશન માટે પણ પૂછાય. તો સૌથી પહેલો વિભાગ છે જો અપૃષ્ઠવંશીઓ. અપૃષ્ઠવંશી જે છે એમાં તમે બધા જોશો તો સૌથી વધુ 70% વાળો ભાગ જે છે એ આવશે કીટકો, બરાબર. કીટકો પછીનો બીજો ભાગ જે છે આવે છે અન્ય સમૂહો, એનાથી વધારે જે છે આવે છે મૃદુકાયો અને સૌથી નંબર આવે છે સ્તરકવચીઓ. એટલે અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધુ જે છે વિશાળ સમુદાય સંખ્યા ધરાવતો ભાગ તો શું આવશે? કીટકો. કીટકો પછી આ જે ભાગ જે છે ઉપર મૃદુકાય, પછી સ્તરકવચી અને અન્ય પ્રાણી સમૂહ. એટલે કીટકો પછી બીજા નંબરે અન્ય પ્રાણી સમૂહ લીધા છે. ત્રીજા નંબરે જે છે આપણે સંખ્યા પરથી લઈએ મૃદુકાય અને છેલ્લા નંબર આવશે સ્તરકવચી. આ એક અંદાજ પ્રમાણે. એની સરખામણીમાં પૃષ્ઠવંશીઓ પ્રાણી જે છે લઈએ તો પૃષ્ઠવંશીઓમાં ખ્યાલ આવી જાય કે ઉભયજીવી, સરીસૃપ, પક્ષી, સસ્તન, માછલી આ બધામાં સૌથી વધુ સંખ્યા ધરાવતા પૃષ્ઠવંશી તેમાં આવશે મત્સ્ય. મત્સ્ય જે છે જે 50% હિસ્સો ધરાવે છે. કુલ પૃષ્ઠવંશીઓમાં આગળ આપણે લેક્ચરમાં પણ આવી ગયું કુલ પૃષ્ઠવંશીઓમાં સૌથી વધુ સંખ્યા ધરાવતા પ્રાણીઓ કયા? પૃષ્ઠવંશીમાં તો મત્સ્ય. અને અપૃષ્ઠવંશીમાં સૌથી વધુ કોણ? તો કીટકો. અને ટોટલ એમને પૂછે કે બધા પ્રાણીઓમાં સૌથી વધુ પ્રાણી કયા? તો આવશે કીટકો. માછલીઓ પછી એના પછીના નંબર જે છે એમાં આ બંનેની સંખ્યા સમાન પક્ષીઓ, સરીસૃપો અને બંનેની સંખ્યા સસ્તનો અને ઉભયજીવો. મતલબ કે 50% વિસ્તાર જે છે એમાં માછલીઓ આવશે અને બાકીના 50% જે છે એમાં એના પાછા 4 ભાગ કરેલા છે. ચારે 4 ભાગમાં સસ્તન, પક્ષી, સરીસૃપ અને ઉભયજીવી જે છે એનો સમાવેશ થાય છે. એવી જ રીતે ત્રીજો વિભાગ લઈએ વનસ્પતિ. તો વનસ્પતિ જે છે એમાં સૌથી વધુ વિભાગ જે છે એમાં લઈએ તો આ
ચાર્ટ જે છે એના પરથી ખબર પડે કે સૌથી વધુ વિભાગ જે છે એમાં લઈ લે છે ફૂગને જો વનસ્પતિ તરીકે લઈએ તો બરાબર. ફૂગ એક આપણે અલગથી સૃષ્ટિ તરીકે લીધેલું છે બરાબર. પછી એમાં મેઇન આવશે આવૃત બીજધારી. સૌથી વધુ વનસ્પતિઓ તરીકે લેશું તો આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે. એના પછી આવશે લીલ જે વધુ વિસ્તાર ધરાવે છે. એના પછી વાળો ભાગ જે છે આવશે દ્વિઅંગી મતલબ કે મોસ, ત્રિઅંગી સહ વનસ્પતિઓ અને સાથે લાઇકેન્સ. આ બધાનું વનસ્પતિ, લીલ અને ફૂગ જે છે એનું એક અલગ અલગ સૃષ્ટિ પ્રમાણે પ્રમાણભાર જે છે નક્કી કરેલો છે. આના પરથી તમને સંખ્યા પરથી ક્રમ જે છે પૂછાય બરાબર. તો સૌથી વધુ માત્રા જે છે એમાં કયો ભાગ જે છે લઈ શકે તો ફૂગ અને આવૃત બીજધારી બંનેને જે છે સમકક્ષ ગણી છે. બીજા નંબરે લીધેલું છે આ લીલ, પછીના ભાગમાં આવશે મોસ અને ત્રિઅંગીઓ અને લાસ્ટ આવશે લાઇકેન. એટલે આકૃતિ પૂછાય, આકૃતિ નામદેશન પૂછાય બરાબર. ને કોની માત્રા સૌથી વધુ છે બરાબર એ આના પરથી ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે આકૃતિ યાદ રાખવાની છે. એના પછી એ વાત નોંધવી જોઈએ કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ સંખ્યા આપતો નથી. ખાસ યાદ રાખજો, જે કંઈ પણ આપણે આગળના અંદાજ લીધા છે એ માત્ર ને માત્ર બધા સુકોષ કેન્દ્રીય સજીવો છે. આદિકોષ કેન્દ્રીયનો તો આપણે અંદાજ જ નથી લગાડી શકતા, કારણ કે જે સૂક્ષ્મજીવો જે છે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા એની તો કોઈ અંદાજ નહીં, કારણ કે ઝડપ એના સૂક્ષ્મજીવો જે છે એની વિભાજન પામવાની ઝડપ ખૂબ જ વધારે છે, એટલે આપણે એનો કોઈ અંદાજ ના લગાડી શકીએ. જીવશાસ્ત્રીઓએ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રની જાતિની સંખ્યા કેટલી હોઈ શકે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીત પ્રમાણે સૂક્ષ્મજીવોને ઓળખવા યોગ્ય કે ઉચિત નથી અને ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. આથી જો આ સમૂહના જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક, બાયોકેમિકલ અથવા તો આણ્વીય માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધ લાખોમાં વિવિધતા જે છે પહોંચી શકે છે. એટલે આપણે એનો અંદાજ લગાડી શકતા નથી. જે કંઈ પણ આપણે આગળ અંદાજ લીધેલા છે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીના છે. આદિકોષ કેન્દ્રીની સંખ્યા કોઈ જે નક્કી કરી શક્યું નથી. તેમ છતાં ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. યાદ રાખજો, જો ટોટલ જે પૃથ્વી જે છે એમાં જમીન વિસ્તારમાં ભારત 2.5% નથી, બહુ નાનો હિસ્સો છે. 2.4% જમીન વિસ્તાર ભારત આવશે આખા વિશ્વમાં, પરંતુ એની જૈવ વિવિધતા પ્રભાવશાળી છે, મતલબ કે 8.1% છે. આંકડાકીય માહિતી યાદ રાખજો. ઓલ ગ્લોબલ વર્લ્ડ જે છે એમાં ભારતની જે વિવિધતા કેટલી છે 8%, જ્યારે એની જમીન વિસ્તાર છે માત્ર 2.4%. એની સરખામણીમાં જે વિવિધતા ઘણી વધારે કહેવાય, એની ઇમ્પ્રેસિવ. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશ પૈકીનો એક છે. ટોપ જે 12 દેશો આવે છે એમાં ભારતનું સ્થાન છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ, તેની કરતાં 2 ગણાથી પણ વધારે પ્રાણીઓની જાતિની નોંધણી થઈ ગઈ છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ અને તેના નામ આપવાના બાકી છે બરાબર. ખરેખર શું છે તો કે જે એકચ્યુઅલ જે જાતિના સંખ્યા છે હજી શોધ જ નથી થઈ, એનું અમુક નામકરણ હજી બાકી છે. આથી જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિની 22% સંખ્યાઓની જાતિની શોધ થઈ ગઈ છે. કારણ કે એણે કેટલી આપી હતી 7 મિલિયન. 7 મિલિયનમાંથી અત્યારે હાલમાં જે જાતિઓ છે માત્ર 22% ઓળખાણેલ છે. એનો મતલબ બાકી બધી જે છે જે બાકી છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીનો અમલનો અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ કરવાનું બાકી છે. આ ક્વેશ્ચન પૂછાય. રોબર્ટ મેના અંદાજ પ્રમાણે કેટલી જાતિઓ હજી ઓળખવાની બાકી છે? તેમાં 1 લાખથી વધુ વનસ્પતિ અને 3 લાખથી વધુ પ્રાણીની જાતિ હજી શોધવાની બાકી છે અથવા તેનું વર્ણન થયેલું નથી. આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. શું આપણે આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા માટે સક્ષમ બની શકશું? બરાબર, મતલબ કે આટલા બધા હજી સંખ્યાકીય બાકી છે, 3 લાખ ને 1 લાખથી વધુ જે 4 લાખ જેટલી ટોટલ જાતિઓ બાકી છે, તો એ કઈ રીતે શોધ થશે? વિચાર કરો કે કાર્યને પૂર્ણ કરવા માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ, બરાબર, મતલબ કે જે ટેક્ઝોનોમિસ્ટ કહેવાય છે, વર્ગીકરણ શાસ્ત્રી હોય, એની કેટલી જરૂર પડશે, કેટલા સમયની આવશ્યકતા જરૂર પડશે. આ બધી પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે. જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટાભાગની જાતિઓ આપણે તેની શોધ કરતાં પહેલાં જ વિલુપ્ત થવાનો ભય સામનો કરી રહી છે. હજી 4 લાખ જેટલી જાતિઓ ઓળખવાની બાકી છે, પણ એની કરતાં વધારે મોટો પ્રશ્ન એ છે કે જે 4 લાખમાંની કેટલીક જાતિઓ જે આપણે ઓળખશું નહીં ત્યાં સુધીમાં લુપ્ત થઈ જશે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા પુસ્તકોના શીર્ષકોની આપણા દ્વારા સૂચિબદ્ધ કરતાં પહેલાં તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે.
બરાબર, જે જંગલોનો નાશ થાય છે, બરાબર, ગ્લોબલ વોર્મિંગ થાય છે, માનવ જે છે એની વધારે પડતી સ્વાર્થી વૃત્તિ જે છે, આ બધાના લીધે ઘણી બધી એવી જાતિઓ છે કે જે હજી ઓળખાણા પહેલાં જ જે એનો વિનાશ થઈ ગયો છે, બરાબર, અથવા તો નામશેષ થઈ ગઈ છે. એટલે એના માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટ બુકમાં આપેલા છે લાઈન બધા આંકડાકીય માહિતી, વૈજ્ઞાનિકોના નામ જે આવે છે અને દરેકે દરેક જે છે એના ચાર્ટ પ્રમાણેની આ એક કોષ્ટક આપેલું છે કે સરખામણી રેશિયો, બરાબર, એ પ્રમાણે યાદ રાખવાનું છે. અને પછીનો આગળનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.